નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 1 થી 8 માટે માતાજીની ભક્તિથી ભરપૂર ગરબા સ્પર્ધા યોજવામાં આવી. શાળા પરિવારના સ્પર્ધક બાળકો ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જ થઈ ખૂબ જ સુંદર રીતે અલગ અલગ સ્ટેપ્સમાં ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં પ્રાચીન, અર્વાચીન, ગરબા, હુડુ રાસ વગેરે સ્ટેપ્સ દરેકના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પધારેલ સર્વે વાલીઓએ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. સ્પર્ધામાં નિર્ણાયકશ્રી તરીકે કોમલબા ઝાલા તથા પ્રિન્સ સરે સચોટ નિર્ણય રજૂ કર્યા હતા અને બ્લુ તથા રેડ હાઉસને વિજેતા ઘોષિત કર્યા હતા. ગાંધીનગર, તારીખ 16 સપ્ટેમ્બર 2025, સરકારી પોલિટેકનિક ગાંધીનગર ખાતે કમ્પ્યુટર ઇજનેરી વિભાગના ટેકનોવિઝાર્ડ ક્લબ દ્વારા વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી યોજાઈ હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સિનિયર સાયન્ટિફિક ઓફિસર ડોક્ટર આર.એમ. રામાનુજ તથા સહાયક પર્યાવરણ ઇજનેર શ્રી બ્રિજેશ ચૌહાણ તેમજ નિસર્ગ કોમ્યુનિકેશન એન્ડ સાયન્સ સેન્ટર ગાંધીનગરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલ, શિવાંગભાઈ અને હાર્દિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આશરે 70 વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. સમગ્ર આયોજન અને સંચાલન કમ્પ્યુટર ઇજનેરી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુરુ વંદનાના વિશેષ દિવસ એવા શિક્ષક દિન નિમિત્તે ગુજરાત પોલીસના ઇતિહાસને ઘડનાર એવા નિવૃત્ત ડીજીપી એડીજીપી પોલીસ અધિકારીશ્રીઓના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજવાની પરંપરા ગત વર્ષથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસે ફરી એકવાર પોતાની આગવી પરંપરા જાળવી રાખી આજે સેલ્યુટ અવર મેન્ટર્સ કાર્યક્રમનું આયોજન પોલીસ ભવન ખાતે કર્યું હતું, જે પોલીસ અધિકારીશ્રીઓએ પોતાનું સંપૂર્ણ જીવન ગુજરાત પોલીસ સેવામાં સમર્પિત કરી ગુજરાત પોલીસનો સુવર્ણ ઇતિહાસ ઘડ્યો છે, તેમજ અનેક નવીન પરિવર્તનો લાવીને ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કર્યો છે. તેવા નિવૃત્ત ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના પોલીસ અધિકારીશ્રીઓને એક મંચ પર એકત્રિત કરી તમામ અધિકારીશ્રીઓનું આજે આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. ડીજીપી અને એડીજીપી જેવા ઉચ્ચ પદ પરથી નિવૃત્ત થયેલા 40મી વધુ અધિકારીશ્રીઓ અને તેમના પરિવારો આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આ અવસરે જણાવ્યું હતું કે જે સમર્પિત ભાવથી આ નિવૃત્ત અધિકારીશ્રીઓએ દેશ અને રાજ્યની સેવા કરી છે, તેનો આદર અને સન્માન કરવું એ અમારા કર્તવ્યની સાથે સાથે અમારી ફરજ પણ છે. આ કાર્યક્રમનું આયોજન વર્ષ 2024 શરૂ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે ગત વર્ષ કરતાં પણ મોટી સંખ્યામાં ગુરુજનો ઉપસ્થિત રહ્યા. નિવૃત્ત ડીજીપી શ્રી અરુણ કુમાર ભાર્ગવ, શ્રી એસ.એસ. ખાંડવાવાલા, નિવૃત્ત સિનિયર આઈપીએસ શ્રી મીરા શ્રીનિવાસ, શ્રી અજયકુમાર તોમર, શ્રી સતીશકુમાર શર્મા, શ્રી વિજયસિંહ ગુમાન, શ્રી શિવાનંદ ઝા, શ્રી જે.એસ. બિન્દ્રા સહિતના નિવૃત્ત અધિકારીશ્રીઓએ આ કાર્યક્રમને આવકારીને સમગ્ર આયોજનની પ્રશંસા કરી અને પોતાના લાગણીસભર પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ શ્રી કે.આર. કૌશિક, શ્રી પી.પી. પાંડે, શ્રી એચ.પી. સિંઘ, શ્રી ગીતા જોહરી, શ્રી સંજય શ્રીવાસ્તવ, શ્રી અતુલ કરવલ, શ્રી એ.કે. સુરોલિયા, શ્રી આશિષ ભાટિયા, શ્રી હસમુખ પટેલ, શ્રી વિનોદ કુમાર મલ, શ્રી અનિલ પ્રથમ તેમજ શ્રી એ.કે. શર્મા સહિત અનેક નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓ ઉપરાંત વર્તમાનમાં ફરજરત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ફાઉન્ડેશન સંચાલિત હેપ્પી યુથ ક્લબ દ્વારા તારીખ 14મી સપ્ટેમ્બર રવિવારના રોજ મોખાસણ ગામે કલરવ ફાર્મ ચીકુવાડી ખાતે હેપ્પીનેસ એટ કલરવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલરવ ફાર્મ ચીકુવાડી ખાતે સુંદર વાતાવરણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબના પ્રમુખ સમીર રામી, ઉપપ્રમુખ ભાવના રામી, કલરવ ફાર્મ ચીકુવાડીના ડેવલોપર્સ ચિક્કાર જાની, વિરલ સોની, સચિન મહેતા અને ધીરજ શર્મા સહિત અન્ય હોદ્દેદારો અને હેપ્પી યુથ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે કલરવ ફાર્મ ચીકુવાડીના યુવા ડેવલોપર કાર્યક્રમના સમાપને હેપ્પી યુથ ક્લબ દ્વારા ડેવલોપર્સને હેપ્પી ચકલી ઘર અને બર્ડ ફીડર્સની ભેટ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબના સભ્યોએ પરિવાર સહિત સુંદર વનરાજી સાથેના પ્રકૃતિમય વાતાવરણમાં ઉજવણી કરી હતી.
ગાંધીનગર તારીખ 16 સપ્ટેમ્બર 2025 સરકારી પોલિટેકનિક ગાંધીનગર ખાતે કમ્પ્યુટર ઇજનેરી વિભાગના ટેકનોવિઝાર્ડ ક્લબ દ્વારા વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી યોજાઈ હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સિનિયર સાયન્ટિફિક ઓફિસર ડોક્ટર આર.એમ. રામાનુજ તથા સહાયક પર્યાવરણ ઇજનેર શ્રી બ્રિજેશ ચૌહાણ તેમજ નિસર્ગ કોમ્યુનિકેશન એન્ડ સાયન્સ સેન્ટર ગાંધીનગરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલ, શિવાંગભાઈ અને હાર્દિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આશરે 70 વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. સમગ્ર આયોજન અને સંચાલન કમ્પ્યુટર ઇજનેરી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. સર્વ વિદ્યાલય ખેડૂણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 1 થી 8 માટે હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે સમાચાર વાંચન સ્પર્ધા યોજાઈ. રાષ્ટ્રની આત્મા તેની ભાષામાં વસે છે. આ વિચારને સાચો અર્થ આપતા આવશે સમાચાર વાંચન સ્પર્ધાનું આયોજન ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની બોલવાની કળા, શબ્દો ઉચ્ચાર અને અભિવ્યક્તિ દ્વારા ખૂબ જ સુંદર ન્યૂઝ રીડિંગ કર્યું હતું. હાઉસ પ્રમાણે યોજાયેલી આ સ્પર્ધામાં આત્મવિશ્વાસના હિન્દી ભાષા પ્રત્યેનો ગર્વ જાગ્યો, જેમાં ધોરણ 1-4માં બ્લુ હાઉસ પ્રથમ, ઓરેન્જ હાઉસ જીતીએ બીજા નંબર વિજેતા થયું હતું અને ધોરણ 5 થી 8માં રેડ હાઉસ પ્રથમ અને ઓરેન્જ નંબર બીજા પ્રાપ્ત કરેલ. શાળા પરિવાર તથા પ્રિન્સિપાલ શ્રીએ દરેક હાઉસને શુભેચ્છા પાઠવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.